નમસ્કાર મિત્રો, જીએસઆરટીસીની સંપૂર્ણ કોર્સ સિરીઝમાં આપનું સ્વાગત છે. આ સિરીઝની અંદર આપણે જીએસઆરટીસીનો સંપૂર્ણ સિલેબસ છે આવરી લઈશું અને આજના લેક્ચરની અંદર જીએસઆરટીસી સ્પેશિયલ નિગમને લગતી માહિતી છે એ આપણે જોઈશું. હવે આ નિગમને લગતી માહિતીની અંદર પણ આપણે પરિચય, મુખ્ય એના જે તથ્યો છે એ, હવે જીએસઆરટીસીની સ્થાપના પાછળના કારણો, તેમના મુખ્ય ઉદ્દેશો, સંગઠનાત્મક માળખું, આ બધી વસ્તુ છે આપણે આજના લેક્ચરની અંદર ડિટેલની અંદર ભણીશું. તો હવે મિત્રો, ટોપિકની શરૂઆત કરતાં પહેલાં તમે મને કમેન્ટ સેક્શનની અંદર એક વખત જરૂરથી જીએસઆરટીસી લખી દો. ચલો હવે આપણે જીએસઆરટીસી જુઓ, જીએસઆરટીસી. હવે આ જીએસઆરટીસીનું પહેલાં તો આપણને પૂરું નામ ખબર હોવી જોઈએ. હવે ગુજરાતીની અંદર જીએસઆરટીસીનું પૂરું નામ શું થશે? તો કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ. હવે આ જ વસ્તુ છે એ અંગ્રેજીની અંદર જો પરીક્ષામાં પૂછાય તો શું થશે? તો કે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન, મતલબ જીએસઆરટીસી. હવે આ જીએસઆરટીસી છે એ ગુજરાત સરકારની માલિકી હેઠળની પરિવહન સંસ્થા પૂરી પાડતી એક સંસ્થા છે, અથવા તો આપણે એને નિગમ પણ કહી શકીએ. હવે માત્ર ને માત્ર આ જીએસઆરટીસી છે એક માત્ર ને માત્ર ગુજરાત રાજ્યને છે એ જ પરિવહન નથી પૂરું પાડતી, પરંતુ ગુજરાતના આજુબાજુના રાજ્ય જેવા કે રાજસ્થાન, મહારાષ્ટ્ર, આ બધા રાજ્યો છે એમાં પણ પોતાની સેવા છે એ પૂરી પાડે છે. હવે જીએસઆરટીસીનું મુખ્ય કાર્યાલય છે એ ગુજરાતની અંદર અમદાવાદ ખાતે છે એ આવેલું છે અને જીએસઆરટીસી છે એ દેશના સૌથી મોટા રાજ્ય માર્ગ પરિવહન નિગમોમાંનું એક છે. હવે જીએસઆરટીસી છે એ દૈનિક લાખો મુસાફરોને પોસાય ને તેવી સલામત અને વિશ્વસનીય બસ સેવા છે એ પૂરી પાડી છે. અને જીએસઆરટીસીનો મુખ્ય ઉદ્દેશની જો આપણે વાત કરવામાં આવે ને તો એમનો ઉદ્દેશ એક જ છે કે રાજ્યની જનતાને કેવું? તો કે ગુણવત્તાયુક્ત જાહેર પરિવહન સેવા છે એ પૂરી પાડવાનો છે. તો હવે આપણે જીએસઆરટીસી શું છે, એના મોટિવ શું છે, એ બધી વસ્તુ આપણે એમનો પરિચય જોઈ ચૂક્યા છીએ. તો હવે આ જીએસઆરટીસી પાછળના ફેક્ટ કે તથ્યો છે એ આપણે જોઈએ કે જીએસઆરટીસીની સ્થાપના ક્યારે થઈ હતી. હવે જુઓ, અહીંથી તમારો 1 માર્કનો પ્રશ્ન છે એ બની શકે છે. તો કે જીએસઆરટીસીની સ્થાપના થઈ હતી 1 મે 1960ના રોજ. હવે અહીં આ જ સેમ ડેટના એક બીજી વસ્તુની પણ સ્થાપના થઈ હતી. ચલો, આ કોઈકનો સ્વતંત્ર દિવસ છે, એકાદક ભારતના એક રાજ્યનો સ્વતંત્રતા દિવસ છે એવું હું તમને કહી શકું. હવે કયા રાજ્યનો છે ને તમે મને કમેન્ટ સેક્શનની અંદર કહો. ચલો, હવે કયા કાયદા હેઠળ જીએસઆરટીસીની સ્થાપના થઈ હતી? તો કે રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન. હવે આ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન છે એનું શોર્ટ ફોર્મ શું થશે? તો કે આરટીસી. હવે એનો એક્ટ કયો હતો? તો કે 350 હેઠળ છે એમની સ્થાપના થઈ હતી. અને એનું મુખ્યાલય છે એ ક્યાં આવેલું છે? તો કે રાણીપ, કે જે અમદાવાદની અંદર આવેલું છે અને આ એનો પિનકોડ નંબર છે. હવે જીએસઆરટીસીની અંદર અત્યારે હાલની ડેટની અંદર 2026ની અંદર કેટલા કર્મચારીઓ છે એ કામ કરે છે? તો કે આશરે છે એ 50,000 કર્મચારીઓ છે એ જીએસઆરટીસીની અંદર કામ કરે છે. હવે આ જે કર્મચારીઓ છે ને એની અંદર બધા ડ્રાઈવર પણ આવી જશે, કંડક્ટર આવી જશે, પછી જે મિકેનિકલ, હેલ્પર, એ બધા કર્મચારીઓ છે એ આવી જશે. હવે જીએસઆરટીસીની વેબસાઇટની વાત કરીએ તો આ એમની વેબસાઇટ છે કે www.gsrtc.in. અને જીએસઆરટીસીનું ધ્યેય વાક્ય શું છે? તો કે સ્મિત સાથે સ્ટીયરિંગ માઇલ. આ છે એ તમને એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી આ માહિતી છે એ ખૂબ મહત્ત્વની છે. તમારી પાસે જો પેન અને પેપર હોય તો તમે લખી નાખજો કે જેથી કરીને તમારો માર્ક છે ને અહીંથી પાકો થઈ જાય. પછી એમની ટેગલાઇનની વાત કરીએ આપણે તો કે સલામત સવારી એસટી અમારી, એ છે એમની જીએસઆરટીસીની ટેગલાઇન છે. હવે ત્યારબાદ આવશે જીએસઆરટીસીની સ્થાપના પાછળના મુખ્ય કારણો છે. હવે અહીંયા આપણે પરિચય જોઈ લીધો, પછી જીએસઆરટીસીને ફેક્ટ બધા જોઈ લીધા. હવે એમની સ્થાપના, હવે એવી તો શું જરૂર પડે છે કે આપણે જીએસઆરટીસીની સ્થાપના કરવી પડે છે? તો એમનું પહેલું કારણ છે કે ગુજરાત રાજ્યની જ્યારે રચના થાય છે એ જ સમયે છે રાજ્યએ પોતાની એક સંગઠિત અને કાર્યક્ષમ જાહેર પરિવહન વ્યવસ્થાની જરૂર હતી.
પછીનું બીજું કારણ એ પણ છે કે ખાનગી પરિવહન સેવાઓ પરની નિર્ભરતા છે એ ઘટાડવા માટે, કે પર્સનલી વાહન લઈ અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડે એવું કમ્પલસરી થઈ જતું હોય તો એ વસ્તુ છે એને ઘટાડવા માટે છે એ જીએસઆરટીસીની શરૂઆત છે કરવામાં આવે છે. પછી આવે છે કે રાજ્યના દૂરના અને ગ્રામીણ વિસ્તારોને પરિવહન સેવા સાથે જોડવા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ કારણ જો કોઈ હોય ને તો એ છે આ ત્રીજું મહત્વનું કારણ, કે અત્યારે આપણે ગુજરાત રાજ્યની અંદર સાવ છેવાડાનું ગામડું હશે ને તો એની અંદર પણ આ જીએસઆરટીસીની જે બસ છે ને એ અવેલેબલ હશે. દિવસમાં મિનિમમ 1 થી 2 બસ તો છે ને હરેક ગામડાની અંદર છે એ અત્યારે આવતી જ હશે. કે જેથી શું કામે આવતી હશે કે જેથી કરીને એ ગામના જે લોકો છે ને એમને છે એ કનેક્ટિવિટી પૂરી પડે, કે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે છે એને સરળતા રહે. એટલા માટે છે જીએસઆરટીસી છે એનું સ્થાપનાનું મુખ્ય કારણ એક આ પણ છે. પછી આવે છે જે જીએસઆરટીસી છે એની શરૂઆત કરવાનો મુખ્ય ઉદ્દેશ શું છે અને એનો ધ્યેય શું છે. તો પહેલો શું છે કે સુરક્ષિત અને વિશ્વસનીય પરિવહન, કે લોકો છે અથવા તો મુસાફરો છે એને સલામત રીતે સમયસર અને વિશ્વસનીય છે એ બસની જે સેવા છે એ પૂરી પાડવી. પછી બીજો એનો ઉદ્દેશ્ય શું છે તો કે પોસાય તેવી સેવા, કે હરેક લોકો છે એને સમાજના તમામ વર્ગના લોકો માટે આર્થિક રીતે છે એ પોસાય તેવી પરિવહન સેવા છે એ ઉપલબ્ધ કરાવી. હવે અહીં પછી આવે છે કે ગ્રામીણ જોડાણ, કે આપણે જોયું ને કે ગામડાની રાજ્યના દૂરના અને ગ્રામીણ વિસ્તારોમાં પરિવહન સાથે છે એ જોડવા માટે છે એ પણ જીએસઆરટીસી છે એ ખૂબ જ ઉપયોગી છે. અને પછીનો ઉદ્દેશ્ય શું છે તો કે આધુનિકીકરણ, કે સમયાંતરે ટેકનોલોજીનો ઉપયોગ કરી અને સેવાઓનું આધુનિકીકરણ કરવું. પછી શું છે તો કે સામાજિક જવાબદારીઓ, કે વૃદ્ધો, વિદ્યાર્થીઓ, દિવ્યાંગો અને અન્ય વિશેષ વર્ગો માટે રાહત દરે છે એ મુસાફરીની સુવિધા પૂરી પાડવી. હવે આ કઈ રીતે, જો વિદ્યાર્થીઓ છે ને એમની પાસે છે ને સ્કૂલે જતા હશે ને તો ડેલી પાસ હશે, કે 30 દિવસનો પાસ છે એ કઢાવી શકે, પરંતુ એમને ભાડું કેટલા દિવસનું ચૂકવે તો કે 15 દિવસની ભાડું ચૂકવી 30 દિવસની મુસાફરી કરો. આવી ઘણી વખત છે ને તમે કોઈ બસની અંદર ક્યારેક ગયા હોય ને તો આવું લખેલું હોય છે. તો જેથી કરી અને આવું શું કામ કરે છે તો કે જેથી કરીને જે આ ગામડાના લોકો છે કે ગામડાના જે વિદ્યાર્થીઓ છે એમને શૈક્ષણિક રીતે છે એ પછાત ન રહી જાય ને એટલા માટે છે આ જીએસઆરટીસી છે એ પોતાની સામાજિક જવાબદારી છે અહીંથી પોતાની પૂરી પાડે છે. અને આધુનિકીકરણની જો આપણે વાત કરીએ ને તો અત્યારે હાલની તકે આ જીએસઆરટીસીની અંદર છે એ કેટલી જાતની બસો આવે છે, જેમ કે વોલ્વો, સ્લીપર કોચ, પછી એસી આવે છે ને, ઇલેક્ટ્રિક બસ આવે, આવી બધી બસો છે એમના એ જે અત્યારે સમય પ્રમાણે છે એ પોતે અપડેટ થયા કરે છે અને પોતે પોતાના નિગમની અંદર છે આવી બસોનો ઉમેરો કર્યા કરે છે. વિડીયોમાં મજા આવે છે ને મિત્રો? હવે આપણે આ જીએસઆરટીસીનું સંગઠનાત્મક માળખાની વાત કરીએ તો કે જેની અંદર છે એમનો હોદ્દો અને જવાબદારી. અહીંયા મેં તમને આખું ટેબલ આપ્યું છે કે કયા વ્યક્તિનો કયો હોદ્દો છે અને એમની શું જવાબદારી હોય છે. તો હવે જીએસઆરટીસીના જે ચેરમેન છે એ છે શું હોય છે તો એમની જવાબદારીની અંદર શું આવે છે તો કે નિગમના બોર્ડના વડા તરીકે છે એ પોતે કાર્ય કરે છે. હવે જનરલી આ ચેરમેન કોણ હોય છે તો કે IAS ઓફિસર જે હોય છે ને એ આ નિગમના છે એ ચેરમેન હોય છે. હવે અત્યારે હાલના ચેરમેન કોણ છે? જીએસઆરટીસીના હાલના ચેરમેન કોણ છે? ચલો તમે મને કમેન્ટ સેક્શનની અંદર એક વધારે જવાબ આપો. મિત્રો, કંડક્ટર બનવું છે ને તો રાહ શેની જુઓ છો? અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. તો ત્યારબાદ આવશે વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર. હવે વાઇસ ચેરમેન અને એની જવાબદારીઓ શું હોય છે તો કે નિગમના દૈનિક કાર્યો અને વહીવટ માટે જવાબદાર હોય છે. હવે રોજના રોજ છે એ તો જે કંઈ કર્મચારી છે એને રોજના જે કંઈ કાર્યો છે એ અને વહીવટ જવાબદાર કોણ લે છે તો કે વાઇસ ચેરમેન અને એમના જે મેનેજિંગ ડાયરેક્ટર હોય છે એ એમની જવાબદારી લે છે. પછી એમની નીચેનું એક સ્ટેપ જઈએ તો એ આવશે એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, કે જેને આપણે ઇંગ્લિશમાં ED કહી શકીએ. તો હવે આમની જવાબદારીની અંદર શું આવશે તો કે વિભાગીય કામગીરી અને નીતિનો અમલ. પછી એક સ્ટેપ નીચે જઈએ તો આવશે ચીફ જનરલ
મેનેજર. તો એમનું જવાબદારીની અંદર શું આવશે તો કે વિભાગીય દેખરેખ અને સંચાલન કરવું. જે તે વિભાગ, સપોઝ કે આ ચીફ જનરલ છે, એને મિકેનિકલ વિભાગ આપ્યો હોય તો મિકેનિકલ જે વિભાગ છે એના પૂરતું છે એ પોતાએ શું ધ્યાન રાખવાનું કે જે કંઈ કારીગરી કે બસ છે એ ખરાબ થઈ છે, આ તે વોટેવર કે એના જે સાધનો છે એના પૂરતી પોતાને જવાબદારી છે એ લેવાની હોય છે ને એનું સંચાલન છે એ ચીફ જનરલ મેનેજરને કરવાનું આવે છે. પછી આવે છે ડિવિઝનલ મેનેજર કે એને ડિવિઝનલ સ્તરે, મતલબ કે જે કોઈ ડિવિઝનલ સ્તર, મતલબ કે આપણે અહીંયા એને જિલ્લો કહી શકીએ કે જિલ્લા સ્તરે છે એ પોતાની કામગીરીનું સંચાલન કરવાનું. અને પછી આવે છે ડેપો મેનેજર. હવે ડેપો મેનેજર મતલબ કે જે તે ડેપો સ્તરે બસ સંચાલન અને સ્ટાફ વ્યવસ્થાપન. હવે આ ડેપો ક્યાં હોય છે એ મને કહો. ચલો, ડેપો ક્યાં હોય છે? યા તો જિલ્લાની અંદર હોય છે અને યા તો તાલુકાની અંદર હોય છે. ગામડાની અંદર છે એ આ ડેપો નથી હોતો, બસ સ્ટેન્ડ હોય, ડેપો ન હોય. ડેપો અને બસ સ્ટેન્ડમાં છે ને એ ફેર છે. ડેપો કોને કહેવાય તો કે બહુ બધી એક હારે બસો છે એ આવતી હોય અને જાતી હોય. અને બસ સ્ટેન્ડ એટલે શું તો કે ગામડાની અંદર જે હોય ને કે એક બસ ગઈ પછી 1 કલાક પછી છે એ બીજી બસ આવશે, યા તો 5 કલાક પછી બીજી બસ આવશે. એટલે ડેપો અને બસ સ્ટેન્ડની અંદર ફેર છે, હે ને? અહીંયાથી સમજાય છે ને હું શું કહેવા માંગુ છું એ? પછી આવે છે બસ સેવાઓ અને બેડાઓ. હવે બેડાઓ, જો આ શબ્દ સાંભળીને એવું થશે કે બેડા એટલે અહીંયા કોઈ પાણીના બેડાની વાત નથી કરતા હો. તો હવે આપણે એના વિશે પણ આપણે ડિટેલમાં વાત કરીએ કે જીએસઆરટીસી પાસે વિવિધ પ્રકારની બસોનો વિશાળ કાફલો છે. હવે આને છે ને આપણે શું કહીશું કે બસ સેવા કહી શકીએ કે જે નિગમ મુસાફરોને જરૂરિયાત અનુસાર વિવિધ પ્રકારની બસો છે એ પૂરી પાડે છે. હવે બસ, આ તો આપણે બસ સેવાની વાત કરી, તો હવે બેડાઓ કોને કહેવાશે, હે ને? અહીંયાથી તમારી ક્યુરિયોસિટી છે ને એ રોકાવી ન જોઈએ. હવે આ બેડાઓ એટલે શું તો કે જાહેર પરિવહનના બે છે ને એ સૌથી મહત્વના ભાગ છે. એની અંદર એક ભાગ આવશે બસ સેવાઓ અને બીજો ભાગ કે જેને કહીશું બેડાઓ. હવે બસ સેવાઓ એટલે શું એ તો આપણે જોયું. તો બેડાઓ મતલબ કે નિગમ અથવા તો જે કંપની છે એની પાસે રહેલી કુલ બસોની સંખ્યા. બેડા એટલે કુલ બસોની સંખ્યા. તો હાલની તારીખની અંદર જીએસઆરટીસી પાસે કુલ કેટલી બસો છે તો કે 8,322 બસો છે એ અવેલેબલ છે. હવે આ બસો છે ને એ અલગ અલગ પ્રકારની છે. તો હવે એને આપણે કે જેને આપણે સેવાનો પ્રકાર પણ કહી શકીએ. તો આપણે જોઈએ, ચલો. હવે આ એક્સપ્રેસ બસ છે ને એની શું વિશેષતા હોય છે તો કે મોટા ભાગના રૂટ પર છે ને દોડતી નિયમિત સેવા કે સ્ટોપેજ સાથે છે એ પોતે હોય છે. પછી ગુર્જર નગરી. હવે આપણે જુઓ ને ઘણી વખત આપણે બસની અંદર બેઠા હોય ને તો ઉપર રેડ અક્ષરથી લખેલું હોય એક્સપ્રેસ બસ ગુર્જર નગરી, હે ને? આ એક્સપ્રેસ ગુર્જર નગરી, ઘણી વખત મોઢેરા, એવું બધું લખેલું હોય, તમે ક્યારેક વાંચજો. તો હવે એક્સપ્રેસ બસની ખાસિયત શું હોય છે તો કે મોટા ભાગના રૂટની અંદર પોતે છે એ પોતાની નિયમિત સેવા છે એ પ્રદાન કરે છે. પછી જ્યારે ગુર્જર નગરીની વાત કરવામાં આવે તો એ કઈ ટાઈપની બસ છે તો કે લાંબા રૂટ માટેની સુપર એક્સપ્રેસ બસ. હવે સુપર એક્સપ્રેસ સેવા મતલબ કે એ કોઈ નાના સૂના જે કંઈ ગામડાઓ આવતા હોય યા તો જે રોડની ઉપરથી આવતા હોય ને એવા સ્ટોપેજ છે એ પોતે ટૂંકમાં આપણે કહી શકીએ ને કે ટૂંકમાં આપણે એવું કહી શકીએ કે નોન સ્ટોપ ટાઈપની હોય છે. પછી આવે છે સ્લીપર બસો કે રાત્રિ દરમિયાન લાંબા અંતરની મુસાફરી માટે સૂવાની સુવિધા સાથે. એનું નામ સાંભળીને જ આપણને ખબર પડે કે સ્લીપર મતલબ કે સૂવાની સુવિધા હોય એની અંદર. પછી આવે છે વોલ્વો બસ કે જે એસીથી કે જે આ વોલ્વો બસ છે એની અંદર શું હોય છે એસી જેવી લક્ઝરી બસ હોય છે. પછી આવે છે મિડી બસ. હવે આ મિડી બસ નામ સાંભળીને આપણને થોડુંક એમ થશે કે આવી વળી કેવી બસ? તો મિડી બસ મતલબ કે ટૂંકા અંતરની અને ગ્રામીણ રૂટ માટેની નાની બસ. પછી આવે છે શહેરી સેવા. શહેરી સેવાની અંદર શું થશે તો કે મુખ્ય શહેરોમાં શહેરી પરિવહન સેવા કે શહેરની અંદર ને અંદર છે. મતલબ કે આપણે સપોઝ કે અમદાવાદ લઈએ તો અમદાવાદની અંદર ને અંદર ચાલતી બસ, હે ને? પછી આપણે રાજકોટ હોય તો રાજકોટની સિટી બસ ટૂંકમાં આપણે કહી શકીએ, જેને આપણે શું કહી શકીએ સિટી બસ, હે ને? સમજાય છે ને અહીંયા સુધી? એક વખત
જીએસઆરટીસી જરૂરથી કમેન્ટની અંદર કહેજો અને ચેનલ પર નવા હો ને તો ચેનલને સબસ્ક્રાઈબ તો કરતા જ રહેજો ને વિડીયોને શેર પણ કરતા રહેજો. વિડીયો ગમતો હોય તો લાઈક પણ કરજો. તો આપણે બસ સેવા વિશે વાત કરી. હવે બીજો પાર્ટ મતલબ કે જીએસઆરટીસીના બેડા. તો હવે બેડાની માહિતીની અંદર આપણે વાત કરીએ કે આશરે જીએસઆરટીસી પાસે કુલ 8,700થી પણ વધારે બસો છે અને 2025-26ના બજેટમાં 2,060 બસો છે એ નવી બસો છે ઉમેરવાનો પ્રસ્તાવ છે હજી તો મૂકવામાં આવ્યો છે. હવે 2025ના વર્ષની અંદર ઉમેરાયેલી નવી બસો છે એ કેટલી હતી તો કે 1714 બસો. તો બસનો પ્રકાર જોઈએ કે 1714 બસો છે એ કઈ રીતે કઈ અને કેટલી ઉમેરવામાં આવી હતી તો કે સુપર એક્સપ્રેસ બસ છે એ 962 ઉમેરવામાં આવી હતી. સેમી લક્ઝરી બસ છે 273 હતી. પછી મીડી બસની જો વાત કરીએ તો 350 છે મીડી બસ ઉમેરવામાં આવી હતી અને એસી વોલ્વોની વાત કરીએ તો 30 બસો છે એસી વોલ્વો ઉમેરવામાં આવી હતી અને ખાલી એસી બસની વાત કરીએ તો 100 બસો છે એસી બસ છે એ ઉમેરવામાં આવી હતી ને આ બધાનો ટોટલ કરીએ એટલે 1714 બસો છે એ થઈ જાય. પછી આપણે હવે વાત કરીએ કે જીએસઆરટીસીનું કાયદાકીય માળખું અને બંધારણ. હવે જીએસઆરટીસી છે એક વૈધાનિક નિગમ છે અને તેની સ્થાપના છે એ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન મતલબ કે આરટીસી એક્ટ છે એ 1950 હેઠળ છે એ કરવામાં આવી. હવે એમના મુખ્ય કાયદાકીય જોગવાઈઓની વાત કરીએ તો આરટીસી એક્ટ 1950 કે જે નિગમની સ્થાપના, સંચાલન અને કાર્યક્ષેત્ર અંગેની જોગવાઈઓ કરે છે. હવે મોટર વ્હીકલ એક્ટ 1988. તો હવે આ એક્ટ શું કહે છે તો કે નિગમની બસોના સંચાલન, માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમો અંગેની જોગવાઈઓ વિશે વાત કરે છે. પછી જીએસઆરટીસી નિયમો અને વિનિયમો. હવે આ શું કહે છે તો કે નિગમ દ્વારા પોતાના કર્મચારીઓ અને સેવાઓ માટે ઘડવામાં આવેલા આંતરિક નિયમો. કે હવે આ આંતરિક નિયમો મતલબ કે શું કે સપોઝ કે કોઈ બસના કંડક્ટર છે એ અત્યારે 4 બસની અંદર છે એ પોતાની ફરજ છે બજાવીને આવતા હોય તો હવે એને આગળ શું કરવાનું છે? યા તો એને સવારમાં આવવાનું છે, બપોરે આવવાનું છે, રાતે આવવાનું છે, કેમ કે આ તો છે એ 24/7 અને 24 અવરની ડ્યુટી છે ને. તો એ તો 24 અવરની ડ્યુટી છે એ તો કોઈ પણ માણસ હોય એ ન જ કરી શકે કેમ કે આપણે દિવસ કે રાત દરમિયાન આપણે 7 થી 8 કલાકની ઊંઘ છે એ તો જોઈએ. તો એટલા માટે છે આ આંતરિક નિયમો છે એ કોણ બનાવે છે તો કે જીએસઆરટીસીના જે કંઈ કર્મચારીઓ છે એ પોતે જ છે એ પોતાના નિયમો અને વિનિયમો છે એ બનાવી અને પોતાનું સંચાલન કરે છે. પછી આપણે નાણાકીય માહિતી લઈએ તો કે જીએસઆરટીસી છે એક સ્વાયત્ત સંસ્થા હોવા છતાં એનું સંચાલન કોણ કરે છે તો કે ગુજરાત સરકારના બંદરો અને પરિવહન વિભાગ હેઠળ છે એનું સંચાલન આવે છે. હવે આપણે આ નિગમ છે જીએસઆરટીસી એમની આવકના મુખ્ય સ્ત્રોતો આપણી વાત કરીએ તો કે એમની પહેલી આવક તો શું થશે આપણી ટિકિટ કે જે આપણે મુસાફરો છે એમને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટેના જે કાંઈ પૈસા આપીએ છીએ એના દ્વારા છે એ પોતાની આવક ઊભી કરી શકે છે. પછી બીજી આવક કઈ રીતે કરી શકે તો કે વેચાણ માલવાહક સેવાઓ મતલબ કે પાર્સલ. કે સપોઝ કે હું સુરતમાં રહેતી હોય અને મારે રાજકોટથી પાર્સલ મંગાવવું હોય તો રાજકોટથી મંગાવવું છે તો મારે જે કાંઈ વ્યક્તિ છે એને મારે કહેવું પડશે કે તું આ બસની અંદર આટલા વાગે આ બસ આવશે ને એની અંદર તું આ મારું પાર્સલ છે યા તો જે કાંઈ વસ્તુ છે એની અંદર આપી દેજે. તો હવે એ પાર્સલ બદલ છે આ જીએસઆરટીસી આપણી પાસેથી પૈસા લે છે એના દ્વારા પણ એમને આવક થાય છે. પછી શું છે તો કે બસ સ્ટેન્ડ પર જાહેરાત આવક. હવે આપણે જોયું હશે કે ઘણા બધા બસ સ્ટેન્ડ હશે ને એની અંદર ઘણી બધી છે હવે તો આપણે ડિજિટલ સ્ક્રીન દ્વારા આપણે ઘણી બધી જેમ કે તુલસી ચાની એડવર્ટાઈઝ મેં તો બહુ જોઈ છે એવી અલગ અલગ બસ સ્ટેન્ડની અંદર છે અલગ અલગ એડવર્ટાઈઝ છે એ જોવા મળે છે. પરંતુ એ એડવર્ટાઈઝ મૂકવાની પાછળનો હેતુ શું છે તો કે જે તે એડવર્ટાઈઝ જે મૂકી છે ને એને લોકો સુધી છે એ ઇઝીલી પહોંચી શકશે. પ્લસ આ લોકોએ છે એમની પાસેથી શું લીધા હોય છે પૈસા લીધા હોય છે. ત્યારબાદ આવશે સરકારી અનુદાન અને સબસિડી. હવે ઘણી વખત છે આ
સરકારી અનુદાન મતલબ કે આપણે સબસિડી એ મળી શકે છે. પછી 2025-26 માટે મહત્વપૂર્ણ નાણાકીય અપડેટની આપણે વાત કરીએ તો કે 1 જાન્યુઆરી 2026થી બસ ભાડાની અંદર 3% વધારો કરવામાં આવ્યો. હવે તો આપને ખબર છે ભાઈ કે ડીઝલ કે પેટ્રોલના ભાવ વધે તો સ્વાભાવિક છે કે આ લોકોના કે બસના ભાવ જે ભાડા છે એમના ભાવ પણ વધવા જોઈએ. પછી શું આવે છે કે 30% આવક છે ડિજિટલ પેમેન્ટ દ્વારા થાય છે. હવે જીએસઆરટીસીની જે આવક છે એના કેટલા ટકા આવક તો કે 30% આવકના ક્યારની માહિતી છે 2026ની અત્યારે તાજેતરની માહિતી છે. પછી આવે છે ડિજિટલ ટ્રાન્ઝેક્શનની અંદર 85% હિસ્સો છે યુપીઆઈ પેમેન્ટનો છે. તો હવે આપણે વાત કરીએ કે સામાજિક જવાબદારી અને રાહત સેવાઓ. જીએસઆરટીસી છે એ સામાજિક જવાબદારી નિભાવતા વિવિધ વર્ગો માટે રાહત સેવાઓ પણ પૂરી પાડે છે. જેમ કે આપણે અગાઉ વાત કરી ને કે વિદ્યાર્થી પાસ કે વિદ્યાર્થીઓ માટે રાહત દરે મુસાફરી કે 15 દિવસનું ભાડું ચૂકવીને કેટલા દિવસ 30 દિવસ છે એ મુસાફરી કરો. પછી આવે છે વરિષ્ઠ નાગરિક છૂટ કે વૃદ્ધો માટે છે એ અમુક એજ પછીના જે લોકો છે એમના માટે અમુક ટકા સુધીના ભાડાની અંદર છે એ જીએસઆરટીસી દ્વારા છૂટ આપવામાં આવે છે. ત્યારબાદની વાત કરીએ તો કે દિવ્યાંગ મુસાફરો. હવે દિવ્યાંગ મુસાફરો મતલબ કે જેમને આંખે દેખાતું ન હોય ને એવા મુસાફરો છે એના માટે છે ખાસ રાહત સુવિધાઓ છે એ પૂરી પાડે છે. હવે મને જ્યાં સુધી યાદ છે ને કે આવા દિવ્યાંગ મુસાફરો હોય ને એમની સાથે એક બીજો માણસ છે ને એ પણ ફ્રી મુસાફરી કરી શકે છે. પછી આવે છે મહિલા સુરક્ષા કે મહિલાઓની સલામતી માટે ખાસ જોગવાઈઓ. હવે ખાસ જોગવાઈઓ મતલબ કેવી કે આપણે જીએસઆરટીસીની કોઈ પણ બસ હોય ને એની અંદર આપણે બસમાં ચડ્યા તો મહિલાઓ માટે જે સીટ છે ને એ અનામત રાખેલી હોય છે. જેમ કે જે મહિલાઓ એક માટે જ નથી હોતી, પછી આર્મીના લોકો છે, મહિલાઓ છે, ધારાસભ્ય, હવે આ બધી સીટની ઉપર લખેલું હોય છે કે મહિલાઓ માટે યા તો સ્ત્રીઓ માટે એવું લખેલું હોય છે. પછી આવે છે તીર્થયાત્રા સેવાઓ કે ધાર્મિક સ્થળો માટે ખાસ બસ સેવાઓ. જેમ કે જૂનાગઢની અંદર છે એ ભવનાથનો મેળો છે તો એના માટે છે સ્પેશિયલ બસો છે એ મૂકવામાં આવે. એ પણ કેવી રીતે તો કે અલગ અલગ જિલ્લામાંથી અલગ અલગ બસો છે એ જૂનાગઢના જે ભવનાથનો મેળો છે સ્પેશિયલ ત્યાં સુધીની બસો છે એ મૂકવામાં આવે. મતલબ કે તીર્થયાત્રા માટેની સેવાઓ છે એ પણ જીએસઆરટીસીની અંદર પોસિબલ છે. તો મિત્રો કંડક્ટર બનવું છે ને તો રાહ શેની જુઓ છો? અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, કારણ કે આનો પછીનો ટોપિક છે એ પણ તમારા માટે ખૂબ મહત્વનો છે. ચલો આજના ટોપિક અહીંથી આપણે પૂરો કરીએ અને નેક્સ્ટ ટોપિકની અંદર ફરી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.